ખાધું જ નહીં ને એટલે પણ તું તો ચો બોલી છે એક દાડો દાખલ રાખ્યો અને પાટો બાંધીને લાવ્યા એ ડૉક્ટરની દવા કરી ટોકા ખાધા 15 ટોકા આવ્યા છે એમ તો હવે ના હોય ને તો એક મોટા બે તું હવે એક કામ કર તું આવવાના ટેકો ઉભો રહો કોણે પીવું લાવ બાર મોચો મેળવું ચલો બાર બે વાજી તો નહીં ને બે ગળો વાજબી ને એટલે એને તાકાત નહીં હોય તા મોય તો મારે કેવું થયું વગણ કોમની મારે ઉતરાયણ બગડી હું ચેતન ના બોલાવ્યો તો હાલ હોતું આલુ લે કોને ઉભો થા બે હું કોને પાઉં ઉભો રહો તું છોડી મેલ આપણે પા પૂછતા અને આપણા ભાઈબંધ ના અંગત છે ઘટના ઘટ્યું કે છે તાણ યાર બે ત્રણ દાડે તો ને અમે નતો આવતા કાકા આવો લે યુવરાજ નું ઘર જબા આવ્યું લે લે યુવરાજ નહીં જો લે તારી યુવરાજ નું થયું લે આપણા અંગત તો કાલ ફોન આવ્યો લે પૂછ્યું આવો આવો નહીં તમે લે કોણ ભાઈબંધો ઓવા યુવરાજ ના ભાઈ બની હાલો તમારા લીધો ને હાલત કેવી થઈ જોઈ લે પેલા અમારી જાની તો તમે નતા ફોન પર વાતો કરતા ના એવું કોઈ નહીં યાર મેમો તો આ ચીજ નતા તારા લીધે લે મહેમાન ના થોય યુવરાજ ના પપ્પા છી ઓય બેવાનો જ થોય આપણો હગા ના થોય ભાઈ ઇંગા જેવું તો કરે હા બે દાડા પહેલા છે ને એક ફોન અમે કર્યો ને તાર તો કોઈ નતું થયું હાલે બે દાડા મોડી થયું હતા ને એ ફોન આવે ને પણ સુબંધ દોડતો આવે ને ઘણો આ ચાઇના દોડી વાજી હા ચાઇના વાજી થી ચેલું બેસ્યું ને ના ટોકા આયા હું તને ફોન કર્યો તો કે આપણે ચાઇના દોડી લેવા એટલે જઈએ ચાઇના દોડી વાજી એને તમે ઉપર થી પેલા વહીથી હજી તો ચાઇના દોડી ની વાતો કરો ના કાકા હવે અમે કદી ચાઇના દોડી નહીં લાવીએ અનિલા તો ખબર લઈ અને સુખ શાંતિ ઘેર તો તારો ઉતરાણ ને એટલે જ હું તમને કોઈ બોલતો નહીં અને અંજીના ટોકા આયા 15 ટકા આયા ખાસું અંદર ઉતરી તારી કરશું કયો અને આપણા ભાઈબંધ ની આવ્યા 5 મહિનાથી ના પાડી ચાઇના દોડી નહીં લાવવાની ને આપણે કોઈ બીજી લાવી દઈએ હવે ને ચાઇના દોડી કોઈ લાવતું હોય ને તો ના પાડી દેજે હા હા મેરા કોઈ બધા હવે તો હું ચા મેળવું તા ના ના યાર કાકા નહીં લાવી અમે બજારમાં કોમન તે ઓવા અમે બજારમાં જઈએ એવું ઓવા સારું આ તો કોઈ ભાઈબંધ નો ફોન આવ્યો હા. તો બે દાડા બહુ તે કે મને ઓમ થયું તે અમે ઓય આયા ખબર લેવાની સારું હવે બે દાડા ચીડે આવીશું અમે એ તો હાલ બોલી નહીં એક તો હા બોલ ગોદડું અમુક કરું હા હું શું કરવું આમાં હું ખાવું ખાવાનું તો અત્યારે શીસડી કીધું ખાવાનું ડોક્ટર ને તારે શીસડી ખાઈ લઈએ આવું અને હાલ શીસડી ખાવાની એટલે ઓના લીધે મારે શીસડી ખાવી પડશે હું ખરા મારા તાણ તો ભોડું ભોય રાખો હું પતંગ રાખો દુખા શું કરવું બાલ કપાવા તાણ ના આવું પાણી મેળવ્યા આજ કળોબાને ઘેર આવવાના હતા આયા જ નહીં શીખે જોવા જઈએ હવારોનો હળિયો મારું એટલે લે આ આવી ગયા ને બે છોકરા કોઈ થઈ ગયું ને થઈ ગયું બોલવાનું ના પાડીએ હા આજે બોલવાનું ના પાડીએ દાર પદાળા
5 મહિના. હવે શિકાર આ ચાઇના દોરડીઓ બંધ કરવી પડશે. પોલીસને કહેવું પડશે કે ચાઇના દોરડી હર ઘેર જઈને અને જોવાનું કોઈ લાવ્યો ને તો આ જીવન પૂરી દેવાના. આજે જે મોટું નહોતું કરીને લ્યો અને સરપંચને કહેવું પડશે કે જે ચાઇના દોરડી વેચક લે ને એના ઉપર પેલા દંડ કરવાનો પછી પોલીસ પાસે પકડાઈ દેવાના. કરવાની એ આવો લે પાણી પીવું હોય તો. લાવ શું કહેતા હતા? કોઈ કહેતા હતા? એ તો મેં કહેતો હતો હા કાં તો સરપંચને કહીએ હા કે આપણે જો ને જે ચાઇના દોરડી વેચક લે ને હા. તો પેલા દંડ લેવાનો અને પછી આજીવન જેલ કરાવી દેવાની. આમ તો શું કરે ખબર? એને ટોલ કરી કાળું મોઢું કરીને ગધરાડો બેહારી એવું નહીં ગોમમાં રહોડ કાઢવાનું યાર. ઓન એ ચાલો ઓન કેટલું વાજ્યું આને તો જો આખું 15 ટકા આયા આમ આખા 15 ટકા એમ તો તાણ યાર છે અંદર ઉતરી જતી આ તો. એક દાડો દવાખાનો રાખ્યો કાલનો દાડો. ચેલો ખર્ચો થયો? ખર્ચો તો ખાસે થયો 10,000. 10,000 જેવો થયો. તાણ યાર જુઓ ને બીજા પૈસા તો કહેજો પા. એ તો વાંધો નહીં. અને વાજ્યું તો જઈશ ના. એ તો ખબર નહીં. જો હું તમને વાત કરીને નીકળ્યો ને હ એટલે એ રહ્યો પડ્યો તો ભૂઈ હ અને આખું લોહી થઈ ગયું આટલો. હવે ને મારે થોડા દાડા આજના એ તમને નહીં આવે એટલે મારે પોણે જે પેલું હેતર ને હા એ પૈસો દેજો. એ તો હું પોણે તે કરી દે ટેન્શન ના લે. પછી પસંદ મશીન વોશ કર્યું તા? ઓહો મશીન તો વાત થઈ ગયું કમ્પ્લીટ. શું થયું મને? એ તો કોક પેલું વાર બળી ગયો તો કોક એવું થયું. આ એ તો કોઈક વધારે લોડ પડે એટલે વાર બળી જાય. ઓહો હું તો મારું ગયો હા. કરો એક જ પોણે ત્યાં નાલવાનું. અહીંયા તો કાઢું પણ ચાના હજી આયા દેખાતા નહીં. ચાનો 2-3 ટન વટા મારે પણ આયા નતા. આજ તો દેખાય તો કહો બા આવો ચલું બા લે પોણે. કેવું આ છોકરા એમ તો સારું કાલનો દાડો દવાખાને રાખ્યો તો 15 ટકા આયા. અંદર ઉતરી જતી હોય. કેવું આ છોકરા છેડ અંદર દોડી ઉતરી જતી આ છોકરા કેવું આ બોલવા ના પાડી ડોક્ટરે. બોલવા ના પાડી દે. બોલો ના પાડો. ચલો દાડા એ એ તો આયુ પોત હલાય મહિના નહીં. કીધું. છોકરા છૂટી જાવ. બાબા છોકરાની જિંદગી બરબાદ કર. હવે યાર 5 મહિના નહીં બોલવાનું એટલે આગળ આગળ બોલશે એમ તો 2-3 મહિને થોડું નહીં, પણ આખી જિંદગી તો ખરાબ કર. ઓડી એટલે નિશાન વાડું પોણી પાયું પોણે પાયું. હા ખાવાનું કીધું આને. ખાવાનું તો શીસડી કીધી શીસડી દૂધ. હા તો તાર શીશડી ખવડાવજો ખરા. આજે તો હું કોઈ ખવડાવ્યું. ફૂટા ને તો મને કહી દેજો. એ તો હું કીયો હડે એવું છે ને તો. કરો બા હા. આપણે સરપંચ ને કહે કે ચાઇના દૂધ જે આપણે લાવે ને હા એને પ્રતિબંધ લગાવી. એ તો હું આને કીધું કે આપણે જે ચાઇના દોરી લાવો ને એને ટોલ કરી અને કાળું મોઢું કરીને ગધેડા પર આખા ગામમાં ફેરવા. ના એવું નહીં કરું. આપણે પોસ્ટર માર દે આપણે ગોમમાં. હવે આમ તો એ ચાલે ને. હું લખી દે ખબર હે? કે જે ચાઇના દોરી વેચે એ જેલના હારિયા ગણવા જ પડશે. હવે અને 5,000 રૂપિયા દંડ. 5,000 નહીં યાર હા. 51,000 દંડ રાખવાનો. હા યાર વાત સાચી. અને આપણે જો ને ગામ વાળાને થોડી સજા કરવાની કાં તો એને ગામ બહાર કાઢી મેળવાના અમુક વારમાં અને પોલીસને પછી કહી દેવાનું. આટલી કડક કરશું ને તાનો જ આપણો આ વાતનો મેળ આવશે. હવે તો પછી છે ને આપણા ગામમાં હારી જ દોડી લાવવાની અને ઉત્તરાયણનો દાડો સરપંચ ને અમુક આગેવાનનું બધા ફરી ફરીને આના જોવાનું. ગોમમાં ફરાઈ અને જે લાવા દીધું બહુ હરૈયા ગણાઈ. આપણે એક વાત કહું. હવે સરપંચ મોટા વડીલો અને સરપંચના અંગાત જે રોજ આખું આપણે છે ને આગેવાનો. આખું ગામ જ ભેગું કરીએ. આખું ગામ ભેગું કરી અને રાતે મીટિંગ કરીએ. હવે તો ઈકન જઈએ હેડો. આ તો હેડો કહેવાય. રાતે મીટિંગ કરાવી દઈએ. જય માતાજી મિત્રો. તો મિત્રો તમારે કોઈએ ચાઇના દોરીનો ઉપયોગ વધારે કરવો નહીં. જેટલું બને એટલું ઓછું જ કરવાનો. નકર જો મારા અંગાત જે ઘટના ઘટી એવી બીજા કોઈના અંગાત પણ ઘટી ગયો તો તમારે ચાઇના દોરીનો વધારે ઉપયોગ કરવાનો નહીં. અને આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય Hamari Gist Comedy Tim Ha.